ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો અને બેલગામ બીજ માફિયાઓ પર કડક કાયદારૂપી લગામ નાખવાની માંગ કરી છે। પત્રમાં સરકાર સામે અનેક સવાલો કરવામાં આવ્યા, જેમ કે એડવાઇઝરી જાહેર કરવાથી બીજ માફિયાઓ પોતાની પ્રવૃત્તિ બંધ કરી દેશે। ગયા વર્ષે પણ એડવાઇઝરી જાહેર કરી હતી, પરિણામ શું મળ્યું? 4G 5G પ્રતિબંધિત હોવા છતાં ખુલ્લેઆમ કેમ વેચાય છે? છેલ્લા 5 વર્ષમાં કેટલા નમૂના લીધા, કેટલા સેમ્પલ થયા, કેટલા નેગેટિવ આવ્યા, કેટલાને દંડિત કર્યા? છેલ્લા 30 વર્ષમાં મુખ્ય પાકનું એક બિયારણ ભાજપ સરકારે સંશોધિત કર્યું હોય તો તેનું નામ જાહેર કરવાની માંગ કરી। રાજ્યમાં નકલી બિયારણ ઉત્પાદન કરતા બીજ માફિયાઓ બેફામ થયા છે। ગયા વર્ષે અમે કિસાન કોંગ્રેસે 5 જગ્યાએ દરોડા પાડી અને જેની સામે પોલીસ ફરિયાદ કરી હતી એમાં તમે 300 રૂપિયાથી દંડિત કર્યા છે। તો શું 300 રૂપિયાથી દંડિત કરવાથી શું આ બીજ માફિયાઓ જે છે એમને ક્યાંય કોઈ ડર કાયદાનો ઊભો થશે? એટલે આજે સરકાર સમક્ષ પત્ર લખીને માંગ કરી છે કે નકલી બિયારણ ઉત્પન્ન કરતા બીજ માફિયાઓ સામે કાયદાથી ઉદાહરણ પૂરું પડે અને બીજી વખત કોઈ પણ નકલી બિયારણ ઉત્પાદન કરવાનું કે નકલી બિયારણ વેચવાનું કામ ન કરે એવો ડર ઊભો થાય, એવો કાયદારૂપી એમને દંડિત કરવામાં આવે, એવી માંગ કિસાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી।